નમસ્કાર ફ્રેન્ડ્સ, આપણે અગાઉ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને એની વાક્ય રચનાઓ ટુ બી ક્રિયાપદ સાથે, હેવ સાથે અને ડુ ક્રિયાપદ સાથે તેમજ એના મુખ્ય ક્રિયાપદ સાથેની વાક્ય રચનાઓ જે છે એ આપણે અગાઉના લેક્ચરની અંદર એ સમજી ગયા છીએ. જો હજુ તમારે એ લેક્ચર્સ જોવાના હોય તો એ તમે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એવું સર્ચ કરશો એટલે તમને એ વિડિયો જે છે એ જોવા મળશે, અથવા તો ગ્રામરનું જે પ્લેલિસ્ટ બનેલું છે એની અંદર એ તમે ચેક કરશો તો એ તમને એની અંદર એ જોવા મળશે. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. મિત્રો, સાદા ભૂતકાળનો ઉપયોગ આપણે સાદો ભૂતકાળ ક્યારે એ યુઝ કરી શકીએ, ક્યારે સાદા ભૂતકાળ જે છે એને વાપરવામાં આવે છે, તો ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના વિશે જ્યારે આપણે અત્યારે વાત કરવી છે તો એને દર્શાવવા માટે થઈ અને આપણે સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. સાદો ભૂતકાળ જે આપણે યુઝ કરવામાં આવે છે એ ટુ બી ક્રિયાપદના ભૂતકાળના રૂપ સાથે, હેવના રૂપ સાથે, ડુ ક્રિયાપદના રૂપ સાથે, આમ ત્રણ સહાયકારક ક્રિયાપદો જે છે એના યુઝ સાથે, એના સાથે ઉપયોગ કરવામાં આવે છે. એ ઉપરાંત જે મુખ્ય ક્રિયાપદ છે એની સાથે એ સાદો ભૂતકાળ ઉપયોગ કરવામાં આવે છે. તો એની વાક્ય રચનાઓ કેવી રીતે બને છે એ વસ્તુ વિશે એ આપણે સમજીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ ટુ બી ક્રિયાપદ સાથે, બરાબર? ટુ બી ના ભૂતકાળના રૂપ, ટુ બી સાથે સાદો ભૂતકાળ. મિત્રો, ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો આપણે સમજ્યા કે એમ, ઇઝ અને આર ત્રણ સ્વરૂપો છે, બરાબર? જ્યારે ટુ બી ક્રિયાપદને ભૂતકાળની અંદર એ કન્વર્ટ કરવામાં આવે, બદલાવવામાં આવે તો ત્યાં આપણી પાસે બે સ્વરૂપો છે, વોઝ અને વેર. વોઝ અને વેર આ બે ક્રિયાપદો જે છે એ ટુ બી ક્રિયાપદની ભૂતકાળની અંદર એ યુઝ કરવામાં આવતા એક ક્રિયાપદો છે. હવે આપણે એને સર્વનામોનો સાથે એ સરખાવીએ તો આપણને ખબર છે કે સર્વનામો પ્રથમ પુરુષ આઈ, બહુવચનમાં વી, પછી બીજો પુરુષ એકવચનમાં યુ, બહુવચનમાં પણ યુ, જ્યારે ત્રીજો પુરુષ એકવચનમાં હી, શી, ઇટ અને એનું બહુવચન જે છે એ આપણે ધ્યેય લઈએ છીએ, બરાબર? આ બધા સર્વનામના સ્વરૂપો છે. હી માત્ર પુરુષવાચક સર્વનામ છે, શી માત્ર સ્ત્રીવાચક સર્વનામ છે, જ્યારે ઇટ જે છે એ નાન્યતર જાતિ એટલે કે જે નિર્જીવ વસ્તુ છે, પશુઓ, પક્ષીઓ, એના માટે થઈ અને આપણે ઇટનો ઉપયોગ કરીએ છીએ. તો હવે આ વોઝ અને વેર એ કોની સાથે, કયા સર્વનામ સાથે વોઝ અને કયા સર્વનામ જે છે એની સાથે વેર એ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે? તો આપણે જોઈશું તો આઈ સાથે વોઝ, બરાબર? વી બહુવચન છે તો એની સાથે વેર. યુ એકવચન હોય કે બહુવચન, બરાબર? હંમેશા બહુવચનના ક્રિયાપદ સાથે જ યુ જે છે એનો યુઝ કરવામાં આવે છે. એટલે અહીંયા યુ એકવચનમાં હોય તો પણ વેર અને બહુવચનમાં હોય તો પણ વેર. હી, શી અને ઇટ આ ત્રણેય ત્રીજો પુરુષ એકવચન છે, થર્ડ પર્સન સિંગ્યુલર છે, માટે એની સાથે વોઝનો ઉપયોગ કરે છે, જેને ધ્યેય જે છે એની સાથે વેર એનો ઉપયોગ તે કરવામાં આવે છે. તો આ ટુ બી ક્રિયાપદ માં વોઝ અને વેર એ વસ્તુ આપણે જોઈ. ત્યારબાદ હવે ટુ હેવ ક્રિયાપદ જોઈએ. ટુ હેવ ક્રિયાપદ, તો ટુ હેવ ક્રિયાપદ નું ભૂતકાળનું સ્વરૂપ જે છે એ હેડ બને છે, બરાબર? ટુ હેવ ક્રિયાપદનું ભૂતકાળનું સ્વરૂપ જે છે એ હેડ બને છે. અને સાદા ભૂતકાળ માટે બહુ વાક્ય રચના સરળ છે. દરેક સર્વનામની સાથે સાદા ભૂતકાળમાં ટુ હેવ ક્રિયાપદનું હેડ સ્વરૂપ જે છે એ યુઝ કરવામાં આવે છે. એટલે કે અહીંયા જે આપણે સર્વનામો લખ્યા આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે, એને જ્યારે અહીંયા સર્વનામો તરીકે લખીએ, બરાબર, તો ત્યાં બધાની સાથે આપણે હેડ શબ્દ છે એનો ઉપયોગ કરીએ. આપણે ઉદાહરણ જોઈ લઈએ. આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે, બરાબર છે? આ બધાની સાથે
જ્યારે આપણે હેવ ક્રિયાપદને સાદા ભૂતકાળમાં યુઝ કરીએ છીએ ત્યારે ત્યાં એનું સ્વરૂપ હેડ બને છે. તો આઈ હેડ, વી હેડ, યુ હેડ, અહીંયા પણ યુ હેડ, હી, શી, ઇટ ત્રણેયની સાથે હેડ અને ધે સાથે જે છે એ પણ હેડનું સ્વરૂપ વપરાય છે. એટલે માનો કે હવે વાક્ય બનાવવું છે તો આઈ હેડ અ પેન્સિલ, વી હેડ અ કાર, યુ હેડ અ નોટબુક, બરાબર, હી હેડ એન અમ્બ્રેલા, શી હેડ એન ડ્રેસ, બરાબર, શી હેડ અ ડ્રેસ, ઇટ હેડ હોર્સ અને ધે હેડ બાઇક. તો આ પ્રકારના શબ્દો જે છે એનો આપણે એની સાથે યુઝ કરીએ છીએ. બધાની સાથે ભૂતકાળની અંદર હેડ જે છે એ તમામ સર્વનામ સાથે એ સાદા ભૂતકાળમાં એ હેડ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે કે જે હેવનું ભૂતકાળમાં વાપરવામાં આવતું સ્વરૂપ છે. બરાબર. એવી રીતે માનો કે અહીંયા વાક્ય બનાવીએ, બરાબર, તો આઈ વોઝ અ સ્ટુડન્ટ, વી વેર સ્ટુડન્ટ્સ, યુ વેર સ્ટુડન્ટ, યુ વેર સ્ટુડન્ટ્સ. એવી જ રીતે હી વોઝ અ સ્ટુડન્ટ, શી વોઝ અ સ્ટુડન્ટ. ઇટ સાથે સ્ટુડન્ટ શબ્દ જે છે એનો આપણે યુઝ ન કરી શકીએ, બરાબર. તો ઇટ વોઝ અ ડોંકી અથવા તો મંકી કે એવો કોઈ શબ્દ જે છે એ યુઝ કરી શકીએ. અને ધે વેર સ્ટુડન્ટ્સ જ્યારે હી અને શી માટે બહુવચનમાં યુઝ કરવામાં આવે, બરાબર છે. તો આ પ્રકારના એ સાદા ભૂતકાળના વાક્યો એ આપણે એના આધારે બનાવીએ. ત્યારબાદ હવે વાત આવે છે આપણે ડુ ક્રિયાપદનો યુઝ કરવાની. તો ડુ ક્રિયાપદનું સાદા ભૂતકાળનું જે સ્વરૂપ છે એ છે ડીડ. એટલે કે અહીંયા હું થોડોક ફેરફાર કરી નાખીશ. આ જ વાક્ય રચનાઓ આપણે રાખશું, સર્વનામ જે છે એને આપણે યુઝ કરશું. હવે જ્યારે અહીંયા આપણે ડુ ક્રિયાપદની વાત લઈએ છીએ તો ડુ ક્રિયાપદનું સાદા ભૂતકાળમાં વાપરવામાં આવતું સ્વરૂપ છે ડીડ, બરાબર. જ્યારે આપણે સાદા ભૂતકાળમાં વાક્ય રચનાને નકાર બનાવવી છે અથવા તો પ્રશ્નાર્થ બનાવવી છે, બરાબર. ડીડ શબ્દનો સાદા ભૂતકાળમાં ઉપયોગ આ સમયે થશે જ્યારે વાક્ય રચનાને આપણે નકાર બનાવવી છે અથવા તો વાક્ય રચનાને જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવવી છે, બરાબર છે. બાકી શોર્ટ આન્સર આપવામાં ડીડ નો ઉપયોગ થશે. બાકી હકાર વાક્ય રચનાનો જો આપણે ઉપયોગ કરશું તો ત્યાં સહાયકારક ક્રિયાપદ જે છે એનું જે મૂળ સ્વરૂપ છે એને આપણે ભૂતકાળના સ્વરૂપમાં ફેરવવાનું રહેશે, બરાબર છે. તો અહીંયા ડીડ શબ્દનો ઉપયોગ આપણે મુખ્યત્વે સાદા ભૂતકાળની અંદર ક્યાં કરશું તો કે વાક્ય રચનાને જ્યારે આપણે પ્રશ્નાર્થ બનાવી છે તે સમયે કરશું અથવા તો જ્યારે વાક્ય રચનાને આપણે નકાર બનાવી છે તે સમયે કરશું, બરાબર છે. તો ડુ ક્રિયાપદનું ભૂતકાળનું સ્વરૂપ સાદા વર્તમાનની અંદર એ ડીડ વાપરવામાં આવે છે અને બધા જ સર્વનામોની સાથે ડીડ શબ્દનો જ ઉપયોગ થાય છે. બધા સર્વનામો જે છે એની સાથે આપણે ડીડ શબ્દનો એ ઉપયોગ કરશું, બરાબર છે. આઈ ડીડ, વી ડીડ, યુ ડીડ, હી, શી, ઇટ ડીડ અને ધે ડીડ. તો આ વસ્તુ થઈ સાદા ભૂતકાળની અંદર, બરાબર. સાદા ભૂતકાળની અંદર આપણે ટુ બી ક્રિયાપદનું સ્વરૂપ સમજી લીધું કે એમાં કયા ક્રિયાપદ કયા સર્વનામ સાથે કયું ક્રિયાપદ યુઝ થાય છે. એવી જ રીતે હેવ ક્રિયાપદનું સ્વરૂપ એટલે કે હેડ ને આપણે સમજ્યા જેની અંદર કયા સર્વનામની સાથે હેડ શબ્દ બધાની સાથે હેડનો યુઝ થાય છે, બરાબર. હેવનું કે ભૂતકાળનું સ્વરૂપ છે. એવી રીતે ડીડ ક્રિયાપદ કે જેની અંદર પણ બધા જ સર્વનામોની સાથે એ ડીડ ક્રિયાપદ જે છે એ જ્યારે આપણે વાક્ય રચનાને નકાર બનાવીએ છીએ અથવા તો જ્યારે વાક્ય રચનાને પ્રશ્નાર્થ બનાવીએ છીએ ત્યારે યુઝ થાય છે. ત્યાર પછી હવે આપણે વાત સમજવાની છે મુખ્ય ક્રિયાપદની, બરાબર. સાદા ભૂતકાળની અંદર મુખ્ય ક્રિયાપદ. તો સાદા ભૂતકાળની અંદર, બરાબર, મુખ્ય ક્રિયાપદ જે આપણે યુઝ કરવાનું છે તો એ વસ્તુને આપણે યાદ રાખવાની કે જ્યારે વાક્ય રચનાને આપણે ભૂતકાળની અંદર ફેરવીએ છીએ, સાદા ભૂતકાળની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ત્યાં મુખ્ય ક્રિયાપદ જે છે એનું આપણે ભૂતકાળનું સ્વરૂપ સર્વનામની સાથે યુઝ કરવું પડે. જેમ કે હું તમને ઉદાહરણ આપું, માનો કે આપણે પ્લે ક્રિયાપદ લઈ લઈએ, બરાબર. તો પ્લે એટલે આપણે એના બે અર્થ લઈ શકીએ. પ્લે એટલે એક તો રમવું થાય, બીજો અર્થ છે વગાડવું,
બરાબર. પ્લે શબ્દ જે છે એને આપણે બે અર્થ લઈએ છીએ, રમવું અને વગાડવું. હવે માનો કે બધા સર્વનામોની સાથે આપણે પ્લે ક્રિયાપદનો ઉપયોગ કરીએ, બરાબર. જે રીતે મેં આપણે સર્વનામો લખેલા છે એ જ રીતે ફરી પાછા એક વખત અહીંયા આપણે બધા જ સર્વનામો લખીએ. આઈ, વી, યુ, હી, શી, ઇટ અને બહુવચનમાં આવશે ધે. બરાબર. તો જ્યારે પ્લે ક્રિયાપદને તમે સાદા ભૂતકાળમાં યુઝ કરો છો, બરાબર, તો ત્યાં પ્લે ક્રિયાપદને ઈડી એ લગાડવામાં આવે છે, એટલે કે એનું સ્વરૂપ બને છે પ્લેડ. મોટા ભાગના ક્રિયાપદો એવા છે કે જે નિયમિત ક્રિયાપદોની શ્રેણીમાં આવે છે અને એ બધા જ ક્રિયાપદને જ્યારે આપણે ભૂતકાળમાં યુઝ કરવા છે, જ્યારે એ બધા ક્રિયાપદને આપણે ભૂતકાળમાં વાપરવા છે, તો ત્યાં એ ક્રિયાપદના સ્વરૂપને ભૂતકાળમાં ફેરવવામાં આવે છે. એટલે કે મોટા ભાગે એવું બને છે કે એને ઈડી લાગે છે, પણ કેટલાક એવા સ્વરૂપો છે કે જે અનિયમિત છે, જે આ નિયમને એ અનુસરતા નથી, બરાબર છે, કે જેની અંદર આવા પ્રકારનો નિયમ લાગતો નથી કે એને ઈડી લગાડવામાં આવે અથવા તો ડી લગાડવામાં આવે. જો છેલ્લે ઈ આપેલો હોય સ્પેલિંગમાં, બરાબર, તો ડી લગાડવામાં આવે છે, નહીં તો ઈડી લગાડવામાં આવે છે. પણ કેટલાક એવા ક્રિયાપદો છે કે જે અનિયમિત છે, બરાબર, તો એ અનિયમિત ક્રિયાપદને કોઈ પણ પ્રકારનો નિયમ લાગતો નથી અને એનો યુઝ જેમ આપણે વાક્ય રચનાની અંદર વાંચતા જઈએ છીએ, જેમ જેમ સમજતા જઈએ છીએ, જેમ જેમ શીખતા જઈએ છીએ, એમ એ આપણે સમજતો જવાનો છે, એ આપણે યાદ રાખતો જવાનો છે, ખાસ તો આપણે પાકા કરતા જવાના છે. ગોખવાનો કોઈ મિનિંગ રહેતો નથી, બરાબર છે. ઘણી બધી વખત ગોખણપટ્ટી કરવામાં આવે છે, તો આ વસ્તુ જે છે એનો કોઈ અર્થ રહેતો નથી, કારણ કે ગોખણપટ્ટી વખતે તો એવું થાય છે કે તમે જ્યારે વાંચતા હો છો તો એ સમયે તમને યાદ આવે છે, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો વાક્યમાં એ વસ્તુની માહિતી ત્યાં આપણને હોતી નથી, બરાબર છે. તો ગોખવાના કરતા આપણે વસ્તુ એવું કરીએ કે જેથી કરીને નિયમો આપણને વ્યવસ્થિત રીતે યાદ રહે, બરાબર છે. તો એ ક્રિયાપદોને આપણે વ્યવસ્થિત રીતે પાકા કરતા રહેવાના છે. આપણે અહીંયા પ્લે ક્રિયાપદની વાત કરીએ તો અહીંયા હું વાક્યના આધારે બનાવું પ્લે ક્રિયાપદનો ઉપયોગ કરીને સાદા ભૂતકાળનું. તો આપણે લખશું આઈ પ્લે ક્રિકેટ, બરાબર. આખું વાક્ય બની ગયું સાદા ભૂતકાળ. આઈ પ્લેડ ક્રિકેટ, હું ક્રિકેટ રમ્યો. એ જ રીતે વી પ્લેડ ક્રિકેટ, અમે ક્રિકેટ રમ્યા, બરાબર. બધાની સાથે પ્લેડ શબ્દ જે છે એ યુઝ કરવામાં આવશે. તમામ સર્વનામો જે છે એની સાથે પ્લે શબ્દ છે એનું સ્વરૂપ પ્લેડ યુઝ કરવામાં આવશે. તો અહીંયા વી પ્લેડ ક્રિકેટ, અમે ક્રિકેટ રમ્યા. એવી જ રીતે યુ પ્લેડ ક્રિકેટ, તું ક્રિકેટ રમ્યો. અહીંયા યુ પ્લેડ ક્રિકેટ, તમે ક્રિકેટ રમ્યા, બરાબર. હી શી ઇટ, ત્રણેયની સાથે પ્લેડ આપણે બધા સાથે લખી નાખીએ. પ્લેડ પ્લેડ, અહીંયા પણ પ્લેડ અને અહીંયા ધ્યેયની સાથે પણ પ્લેડ, બરાબર છે. તો દરેકની સાથે દરેક સર્વનામ જે છે એ દરેક સર્વનામની સાથે તમે જુઓ તો ક્રિયાપદ પ્લે છે એનું પ્લેડ એ સ્વરૂપ જે છે એ યુઝ થયું છે, બરાબર. એવી રીતે તમે બીજા ઘણા બધા ક્રિયાપદો છે એ ક્રિયાપદોનો યુઝ કરી શકો. જેમ કે અહીંયા પ્લે શબ્દ છે એની બદલે જમ્પ નો યુઝ કરીએ, બરાબર. કૂદકો મારવો, ઉછળવું. તો અહીંયા પણ જમ્પ શબ્દ છે એને પણ આપણે ઈડી લગાવશું. આનું જ્યારે ભૂતકાળ બનાવવાનું આવશે ત્યારે ઈડી લગાવશું એટલે શબ્દ બનશે જમ્પડ, બરાબર. કૂદ્યો એવા હતા. તો આઈ જમ્પડ, વી જમ્પડ, યુ જમ્પડ, યુ જમ્પડ, હી શી ઇટ સાથે પણ જમ્પડ અને ધે સાથે પણ જમ્પડ. તો આ પ્રકારના જે ક્રિયાપદો છે કે જેને ઈડી લાગે છે કે જેને ડી લાગે છે એ બધા નિયમિત સ્વરૂપો છે. પણ કેટલાક અનિયમિત છે. જેમ કે એકાદ ઉદાહરણ હું તમને અનિયમિતનું આપું તો અનિયમિતમાં એક ક્રિયાપદ આપણે લઈ શકીએ રાઈટ, બરાબર. રાઈટ શબ્દને આપણે ગુજરાતીમાં લેશું લખવું, બરાબર. રાઈટ શબ્દનું ગુજરાતી અર્થ લેશું આપણે લખવું. રાઈટ શબ્દ છે એ અનિયમિત છે. રાઈટ શબ્દ જે છે એ શબ્દ કેવો છે? અનિયમિત છે. તો એને રાઇટેડ નહીં થાય, અહીંયા ડી નહીં લાગે, બરાબર. અહીંયા ડી લાગતો નથી. એને ભૂતકાળમાં જ્યારે ફેરવશું, આ ક્રિયાપદને જ્યારે ભૂતકાળમાં ફેરવશું તો શબ્દ બને છે રોડ.
એટલે કે લખ્યું, બરાબર. રાઈટ શબ્દનું ભૂતકાળ બનાવશું તો રોટ શબ્દ બનશે. હવે અહીંયા બધાની સાથે યુઝ કરીએ તો આઈ રોટ, વી રોટ અને રોટ વંચાય છે. રોટ, બરાબર, રોટ. યુ રોટ, હી શી ઇટ સાથે રોટ અને ધે સાથે રોટ. આનું થર્ડ ફોર્મ બને છે રિટન, પણ એ જ્યારે આપણે પૂર્ણકાળ સમજીએ તે સમયે એને ઉપયોગમાં લેવાનું છે. અત્યારે આપણે આ બે સ્વરૂપો યાદ રાખવાનું. એ જ રીતે આપણી પાસે એક અનિયમિત બીજું સ્વરૂપ છે કે જે છે ઈટ. ઈટ એટલે ખાવું, બરાબર છે. તો ઈટ શબ્દને જ્યારે ભૂતકાળમાં ફેરવશું તો એનું ઈટેડ નહીં થાય, પણ એનું શું થશે? એટ, એટલે કે ખાધું, બરાબર. ઈટ શબ્દ જે છે એને ભૂતકાળના સ્વરૂપમાં ફેરવીએ એટલે એ સ્વરૂપ બને છે એટ, બરાબર. તો આઈ એટ, વી એટ, યુ એટ, હી શી ઇટ એટ અને ધે સાથે પણ એટ. તો આ પ્રકારે ક્રિયાપદો જે છે, જે નિયમિત ક્રિયાપદો છે એને આપણે ઈડી લગાડવાનું છે, અને જે અનિયમિત ક્રિયાપદો છે એ અનિયમિત ક્રિયાપદોને એ આપણે જે પ્રમાણે એનું સ્વરૂપ થતું હોય, આપણી પાસે જે કોઈ પણ ગ્રામર બુક છે એ ગ્રામર બુકની અંદર આ પ્રકારના ઘણા બધા એ ક્રિયાપદો એ આપણને આપવામાં આવેલા છે કે જેમાં નિયમિતના અને અનિયમિતના એ ઉદાહરણ આપણે એની અંદરથી એ જોઈ શકીએ છીએ. તો મિત્રો, સાદા વર્તમાનકાળની જે વાક્ય રચનાઓ છે કે જેની અંદર આપણે એમ ઇઝ આર નું ભૂતકાળનું સ્વરૂપ એટલે કે વોઝ વેર સાથે, ત્યાર પછી હેવ જે છે એનું ભૂતકાળનું સ્વરૂપ એટલે કે હેડ સાથે, એવી જ રીતે ડુ નું ક્રિયાપદનું રૂપ જે છે એને ડીડ સાથે, અને મુખ્ય ક્રિયાપદ એ વસ્તુ જે છે એની વાક્ય રચનાઓ એ આપણે એ સમજી લીધી છે. તો આ વિડિયો દ્વારા તમને સાદો ભૂતકાળ, એની વાક્ય રચનાઓ, સહાયકારક ક્રિયાપદો સાથે કેવી રીતે થાય છે, મુખ્ય ક્રિયાપદો સાથે કેવી રીતે થાય છે, એ વસ્તુની એ માહિતી એ તમને સંપૂર્ણ રીતે એ પ્રાપ્ત થઈ ગઈ છે એવી હું આશા રાખું છું. જરૂર પડે તો વિડિયો જે છે એ ફરી વખત પાછો રિવાઇન્ડ કરી અને તમે આખો એ ફરી એક વખત જોઈ લેજો કે જેથી કરીને જ્યાં જગ્યાએ તમને જે વસ્તુ નથી સમજાણી એ રિપીટ થશે તો એ આપોઆપ એ વસ્તુ સમજાઈ જશે.